રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7 જેવું થાય છે, હાથમાં થોડીક વાર છે, 2-4 મિનિટની 7 જેવું થાય છે। અને આજે છે હનુમાન જયંતિ। તો હનુમાન જયંતિની બધાને હાર્દિક હાર્દિક શુભકામના। હનુમાનજી મહારાજ તમારા બધા કાર્ય પૂર્ણ કરે તેવી અંતરથી પ્રાર્થના હનુમાનજી મહારાજને। તો આવું છે બધું। હાલો આપણે સાપરાનું કામ ચાલુ છે, એ તો ચાલુ જ છે। અને જો કેસી ટૂંકમાં બધી સડી ગઈ છે, પતરા સડાવવાના રહ્યા। પતરા જો આપણે આવી ગયા, પતરા 14 ફૂટના ટૂંકમાં આવ્યા છે। મીરાઈ જો અહીં બાંધી છે। મીરા, એ મીરા, જય ગૌ માતા। મીરાઈ જો બાંધી છે। આ રીતનું કઈક દેખાવ આવે। જો બધી સડી આ 3 જે ઊભી કેસી રહી ને લાંબી હોહરવી હળંગ છે ટૂંકમાં। ઠેઠ અહીંથી તે ઠેઠ ઓલાપણા સુધીની આ એક ડબલ છે, પછી સિંગલ છે 2। એ ત્રણેય લાંબી કેસી આ એમાં ખાસ કરીને તો આ સડાવવામાં એટલી 3 પડી હતી બધાને, એની વાત જાવ દો। ખાસ ત્યાં એવું રાખવું પડે, વજન છે પૂરો, એટલે ટેબલ ને એવું બધું હતું, ખાસ ધ્યાન નહીં રાખવું પડતું હતું કે જો સટકી ત્યાંથી આવે ને તો વાહે નીચે 9 જણા હતા, તો 9 ભાંગતૂટ થાય ને પથારી ફરી જાય બધાની, આવું થતું હતું। અને બધા માયગા માણસો હોય આપણે, એટલે બધાને ધ્યાન રાખવું પડતું હોય। જરા કે એક ભૂલ છે ને બધાને નડતી હોય, પણ કઈ વાંધો ન આવ્યો, હાઈ ક્લાસ થઈ ગયું આપણે તો, ભગવાનની મહેરબાની। જો ભાઈ અહીં રમે છે, શું રમે દીકુ? વેરી ગુડ, લેસન કરો, લેસન કરો, શું રમે? હાલો સીતારામ કયો, આમ જો કાનું જો એનું દફતર જો। હાલો સીતારામ કયો, કે સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા કે લે 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 તો હાલો કે સીતારામ કે સીપડા આવ્યા છે। ઓહો બસ હાલો આવું કહી ગયો। હાલો એમ ન હોય, હરકો બેહીને કહેવાનું હોય, જોરથી કે હા જોરથી કે ઉભર 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 જોરથી કે હાલે દીકુ હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા। આજે તાવ આવી ગયો બેન ને, કા બેન કેમ એમ થયું તું હે? પછી મેં ઉપર ઉલ પકડી ગયો ને ત્યાં પપ્પા એને મને પગ આ તો નાથી દબાવી દીધું। હે પગ હોત દાબી દીધો તો દાબી દીધું, અને માથું હોતે? વાહ, હાથ હોતે? ગરું નહીં ને તો વાંધો નકર આ ગરું દુખતું તો ઈ દબી દે હે? ના ના અમારે ખોટ ની એક જ દીદી છે, કાદી કો જાય બાય ઠામ વાસણ ને એવું કામકાજ ચાલુ છે કાબા? હા ઉઠું છું ઠામ વાસણ, જો અહીંયા ઠામ વાસણ ને ઉઠું કામકાજ ચાલે છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। ઠામ વાસણ નું કામકાજ ચાલે છે। અહીંયા તો કાયમ ઢોકળા ધોવાનું કાયમ બીજું એ હાલા કા બહુ રીત કરવાનું તો કપડા ધોવા બેસી જવાનું। જો કપડા અડધા ધોવાઈ ગયા ને અડધા કર્યા છે, મોટા મોટા ધોવાઈ ગયા છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। કપડા ધોઉં છું। હા હા ખાવાનું નોખું નોખું કામ હોય એવું છે બધું। અને આયા હા મારે વિડિયા નું કામ હોય, છોકરાઓને બેને રમવાનું કામ હોય, અને એને કપડાનું કામ હોય, બાને જો ઠામ વાસણ નું કામ હોય, ને અહીંયા હંજવારી પોતાનું કામકાજ હોય। અહીંયા જો હંજવારી નીકળી ગઈ છે, અને હવે પોતું રહ્યું છે, પોતું જો આગળ થઈ જાય। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। પોતો જો હવે કરી નાખીએ એટલે હા પોતાનું કામકાજ ચાલુ છે। હા હાલો ભાઈ તો કે છે કે હું 6 વાગે આવે, 6 ને બદલાના 7 થયા તોય કઈ આવ્યો નથી હજી કારીગર। ઈ કે હું આજ તો હે કે હાજે હાજે કઈ ગયો તો કા હે તેડવા જવા દો હે ને, ઈ કે 6 વાગે હે ને
આવી જાય તમે હુતા છો ને તા મેં કીધું અમે ભાઈ 6 વાગે જ ઉઠી જાય છે એટલે કે ના 6 વાગે આવી જ જાય આજ તો કે 10 થાય ને તો પતરા સડાવી કમ્પ્લીટ કરી દેવું છે એને બદલે હજી 10 વાગે આવી પૂગે ને તો સારી વાત છે 10 વાગે પૂગે ને તો સારી વાત છે આવે તે હાસો હાલો જઈ આવે તે ભાઈ આમાં તો આ કામ બધું છે અઘરું આ તો આપણે રમત કરી બાકી એની રીતે કામ તો કરતા જ હોય પણ થઈ જાય તો આપણે નવરા થાય અને બીજું કામ ચાલુ થાય હવે અહીં જો મહિના કલર કરવા અધૂરા અધૂરા હતા ને જ્યાં વેલ્ડિંગ કરેલું હતું ત્યાં અધૂરા અધૂરા કલર કરવાના છે ને વેલ્ડિંગ કરેલું હોય ત્યાં એવું ના અધૂરા નહીં આ વેલ્ડિંગ કર્યું હોય ને ત્યાં ટચિંગ કામ કરે નીચે આવડો પાઇપ રહ્યો ને એમાં સેવો જો આમાં જા હાવ નીચલો પાઇપ આ સીડીનો જા આમાં આ સીડી હા જોઈ આ બધો ત્યાં નથી થઈ ગયો કલા ગોલ બાજુ છે સીડી કેવી વજન વાળી એમાં આમ સટક છે નહીં એક કહું છું કરી હું તમને નો પડે ભાઈ હવે આમ નહીં લાવી હજી લાવી છે તમને કહેતી હતી આ આડું હોય ને એમાં જ રખાય આડી હોય ને એમાં આંગળી લહી સીડી પડે નહીં હવે આમાં હલવાઈ જાય ભલે ને હલવાઈ જાય તો યાર સટકતા હું વાર લાગે મારી શીશો ઓછા લાગે જાય શાકભાજી સુધારાય છે શાક સુધારવાનું કામ બપોરનું નહીં રસોઈ બનાવી જાય મારી શીશે ગોઠે જો આવી રીતના હા કોકરાટું પાણી પીએ તો આશીર્વાદ હારા દે ને કેટલો ગુથાણો કોણ હો થોડો પ્રિય છે
આ બાજુ જઈ જજો હો. જે આપણે ફિટિંગ પતરાનું થઈ ગયું ચાલુ. 8 પતરા થઈ ગયા ફીટ ને 8 રહ્યા હવે. 16 પતરા ટૂંકમાં આવે છે ટોટલ. જા રીતની નેવાની લાઈન 10 ઇંચ રાખીને ભાઈ 10 ઇંચ આ બાજુ ચડે અને ઓલી બાજુ આ સાઈડ સ્લેબની ધારે કેટલા 15 છે ને? હા 15 ઇંચ રાખ્યા છે એ બાજુ. અને આ સાઈડ નેવાની ખારીઓ આપણે સડી જાય એ રીતે રાખ્યા. હા પાણી વરસાદનું પાણી આપણે લઈ શકીએ. એટલે આ સાઈડ નેવાની જે ધાર રહી ત્યાંથી આપણે ખારીઓ ફિટ કરવો હોય તો સીધા જ્યારે ટાંકા ભરવો હોય ને ત્યારે વરસાદના પાણીને આપણે ભરી શકીએ એ રીતે ટૂંકમાં એડજસ્ટમેન્ટ થાય છે. અમારા ભાઈ વી એવા ભણીને જો કાકાનું હે સાયો થઈ ગયો દીકુ આમ જો સાયો થઈ ગયો. અને ઉપરથી કાંઈક આ રીતનો દેખાવ આવે જો. ગોવિંદભાઈ છે ઉપર અને આ ગોવિંદભાઈના ભાઈ છે રાજુભાઈ જો નીચે બેઠા ને બે ભાઈઓ જ છે. આપણે કારીગર ટૂંકમાં ગોવિંદભાઈ બે અમારી એક ફઈના દીકરા એ તો નો ગણે એ યાદ નથી. શું કે ભાઈ? અરે મોજો મોજો હે તડકો લાગે. તડકો મીજો લાગે. આ જ્યાં આપણે ઘોડાનું આવતું હોય ને ત્યાં કટિંગ કરવું પડે કા? ઘોડો આવીને કટિંગ હા કરવું પડે ને. ઘોડો આવતો હોય ને ત્યાં કટિંગ કરવું પડે. શું થયું? એ કઈ તો લાકડી હું છે હાલ થઈ ગયું. હો કર્યું ફીસ ફીસ. સેજ પ્લેજ રખાય. કીટો કીટ કર્યું. ધક્કો માર ના. ઉભો રે કાઢવું જો સેજ પ્લે કરવી જો. જોજો નિરાત રાખજો. આમ પત્ર ચડે પાછું માથે. બસ થઈ શકે. જો અડધું બાકી છે. અડધું કામ થઈ ગયું છે. શું કરવું કાનું તારે? શું કરવું છે? હિસકો ક્યાં કરવો? હિસકો અહીંયા જો ભાઈ હિસકાનું કેસ કરી દેજો. હે અરે આપણે જો કડાઈ લઈ બસ નવા. કયું નો કેસ કા? હિસકો કરવો હોય ને ક્યાં કરવો છે? ઝૂલો કા? તો ક્યાં કરવો પેલા કહી દે હરખું. ત્યાં આપણે મસ્ત બનાવી દેવો હો. પછી તારે એ શકવાનું હો. આગળ પછી જો ગોવિંદ બાપુજી નીચે આવે ને પછી કરી દેવો.